દુનિયા મારી કોઈ હગી નથી, અમારી દુબળી દશા હતી, કોઈ ન તો ત્યારે એ મારી કુડિયાર હતી, હે દુનિયામાં કોઈ ન તો ત્યારે હે મારી માં કુડિયાર હતી. અરે કેમ આ રીતે તારા દીકરાને મારે છે હે? મારું ને તો શું કરું, હું નિશાળે જવાનું નામ જ નથી લેતો અને નિશાળે જવાનું થાય એટલે રાગડા તાણે છે. તો એમાં મારવાનું ના હોય, પ્રેમથી સમજાવ ને. પ્રેમથી સમજાવવાની એની ઉંમર નથી અને હું પણ કોની જોડે જીભાજોડી કરું છું? તમને ક્યાં સંતાન છે કે તમને ખબર પડે? કાશી આ શું બોલે છે? બોલવાનું કઈ ભાન છે કે નહીં? મોજ સંભાળીને વાત કરજે. આમ તાડુકીને ના બોલ જશોદા, વાંજ્યાને વાંજ્યા જ કહેવાય. ચાલ હું કેટલી મૂર્ખ છું, તમારી જોડે જીભાજોડી કરું છું. તમારી ક્યાં સંતાન છે કે તમને ખબર પડે? આમ તાડુકીને બોલવાથી કઈ નહીં વળે, વાંજ્યાને વાંજ્યા જ કહેવાય. તમારી ઉંમરના ને ગામમાં છોકરાના ઘરે છોકરા છે. જશોદા, જશોદા તું અહીંયા કેમ ઊભી છે? કેમ તારી આંખમાં આંસુ? શું થયું? આંસુ એક માની મમતાના છે. હવે તો હદ થઈ ગઈ. સંતાન વગરની જિંદગી કેમ જીવાશે? જશોદા, માં ખોડિયાર સૌ સારા હોવાના કરશે. અરે પણ ક્યારે? આટલા વર્ષો તો વીતી ગયા. જશોદા, કાલે આપણે એવા ડોક્ટરને મળવા જઈશું જે આપણી મુશ્કેલીનો કાયમી અંત લાવશે.
શું વાત છે ડૉક્ટર સાહેબ? ચૂપ કેમ છો? હવે તો તમે જ અમારા ભગવાન છો. અરે હું તો શું, પણ ઉપરવાળો ભગવાન ઈચ્છે ને તોય તમારે ત્યાં સંતાન થાય એવું લાગતું નથી. અરે સાહેબ, આ તમે શું બોલો છો? હા જશોદાબેન, પરંતુ પેશન્ટને સાચું બતાવવું તે ડૉક્ટરની ફરજ છે. પણ ડૉક્ટર સાહેબ, કંઈક તો રસ્તો હશે ને? મને તો કોઈ રસ્તો દેખાતો નથી. જો થોડી ઘણી પણ કંઈ આશા જેવું લાગતું હોત તો વળી કંઈક કરત. ઠીક છે સાહેબ, જેવી ઉપરવાળાની મરજી. જશોદા, ભલે ડોક્ટર ના પાડે કે આપણા ત્યાં સંતાન નહીં થાય, પણ મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આપણા ઘરે ઘોડિયું જરૂર બંધાશે. ઘોડિયું બંધાવવાનું હોત ને તો અત્યાર સુધી બંધાઈ જાત. જેવી માં ખોડિયારની ઈચ્છા, માં સૌ સારાવાના કરશે. હવે તો માં ખોડિયારનો જ આધાર છે. હા જશોદા, માં ખોડિયાર સૌ સારાવાના કરશે. તું જરાય ચિંતા ના કર. ઓમ નમો ભગવતે અલખ નિરંજન. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો અલખ ભગવતે નિરંજન. વાસુદેવાય. આવો બાપજી, આવો આવો. સવારમાં તમારા પગલા અમારા આંગણે. અમે તો ધન્ય થઈ ગયા. गिरनार से आया है, भिक्षा चाहिए. હા હા, જરૂર, કેમ નહીં. આવો. गिरनार से आया हूँ, पूतो फलो. बापजी, सब कुछ जानता हूँ मैं, बिना जाने कुछ नहीं बोलता. आपके यहाँ पर संतान नहीं, मगर होगी, जरूर होगी. પણ બાપજી, બધા ડોક્ટરો છૂટી પડ્યા છે. चिंता मत कर बच्चा, ये साधु का वचन कभी खाली नहीं जाएगा. आज से 21 दिन में आपको अच्छा संकेत मिलेगा. भिक्षान दे. बापजी, लो बापजी. आपके यहाँ संतान आएगा, जरूर आएगा. अलख निरंजन. અરે જશોદા, હા, આજે ખૂબ ખુશ લાગે છે. ના, એવું કઈ નથી. કંઈક તો છે જ. તારા ચહેરા પર સાફ સાફ દેખાઈ આવે છે. હું તમને કઈ રીતે સમજાવું? સાચું કહું છું, ખરેખર કંઈ જ નથી. ઠીક છે, કંઈ વાંધો નહીં. ઘર બાજુ ભૂલા પડો તો ચા પાણી કરવા આવજો. આ શું ચમત્કાર છે! મને જોઈ મોં બગાડનારી કાશી આજે ચા પાણીનો આગ્રહ કરે છે. શું વિચારો છો? કંઈ નહીં, તમે મને આવકાર આપ્યો ને, મને બહુ ગમ્યું. જરૂરથી આવીશ તમારે ત્યાં. ચાલો, જય શ્રી જય શ્રી કૃષ્ણ. જય માતાજી નાગજીભાઈ.
જય માતાજી. તમારી માફી માંગવા આવ્યો છું. તમારી જે 15 વીઘા જમીન હતી એ મેં ખોટા કાગળિયા કરીને પડાવી લીધી. પણ તમે સજ્જન માણસ, મને કશું ના બોલ્યા. મને એ બાબતનો ભારોભાર પસ્તાવો છે. મુખી બાપા, મારે ક્યાં સંતાન છે કે આય હોય કરું? તમે ભલે મુખી રહ્યા, પણ છો તો મારા ભાઈ જ ને. સંતાન આજે નહીં તો કાલે થશે, પણ જે તમારા હકનું છે એ મારે ન જોઈએ. લ્યો આ દસ્તાવેજ, તમારા નામે જ કરીને આવ્યો છું. આ શું ચમત્કાર! શું વિચારો છો નાગજીભાઈ? કઈ નહીં, માં ખોડિયાર તમને સુખી રાખે. લ્યો ત્યારે રજા લઉં. અરે મુખી બાપા, ચા તો પીતા જાઓ. ચા નહીં, હવે તો જમવા જ આવીશું. વહુ દીકરા, હવે જલ્દીથી સારા સમાચાર આપો. લ્યો તારે. જય માતાજી. જય માતાજી. ગામમાં આપણા કોઈ શુકન પણ નહોતું લેતું, પણ જ્યારથી સાધુ મહાત્માએ આપણા ઘેર પગલા પાડ્યા છે ને, ત્યારથી બધું શુભ શુભ જ થાય છે. તમારી વાત સાચી છે. હું તમને નતો કહેતો? તમે નાહકની ચિંતા કરો છો. બધા સારાવાના થશે. મારે ધન દોલત નથી જોઈતી, મારે તો જોઈએ છે ખોળાનો ખૂંદનાર. જશોદાબેન, 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 શું થયું તમને? જશોદાબેન, જશોદાબેન, જશોદાબેન. કેમ છો બેન? ઠીક છે. બીજી કોઈ તકલીફ કે એવું કાંઈ? ના, થોડી વીકનેસ લાગે છે. વીકનેસ લાગે છે? ઉલટી જેવું થાય છે. અચ્છા. ડોક્ટર સાહેબ, શું થયું જશોદાને? અચાનક ચક્કર આવ્યા. કોઈ ગંભીર સમસ્યા તો નથી ને? તમારી પ્રભુ ભક્તિએ તો વિજ્ઞાન અને સાયન્ટિસ્ટને પણ ખોટા પાડી દીધા છે. એટલે એટલે એમ કે મેં તમને કહ્યું હતું કે ઉપરવાળો ભગવાન આવશે ને તો પણ તમને સંતાન નહીં થાય, પણ હું ખોટો પડ્યો. જસોદાબેનને સારા દિવસો જઈ રહ્યા છે. શું વાત કરો છો ડોક્ટર સાહેબ? હા, તમે પિતા બની રહ્યા છો. અભિનંદન. ધન્યવાદ ડોક્ટર સાહેબ, ધન્યવાદ. જશોદા, જશોદા, બાપજીની આગાહી સાચી પડી. તને સારા દિવસો જાય છે. હવે આપણા ત્યાં પણ ઘોડીઓ બંધાશે, બાળકની કિલકારીઓ સંભળાશે. જશોદા, જશોદા.
તમારા ઘરે સુંદર બાળકનો જન્મ થયો છે અને માં અને બાળક બંનેનું સ્વાસ્થ્ય સારું છે. મીઠાઈ વેચો. જશોદા, અરે ઓ જીગાની માં, જીગાની માં, અરે કહું છું સાંભળો છો જીગાની માં? એ આવી. અરે શું છે આ સવાર સવારમાં વળી પાછી શેની બૂમાબૂમ માંડી છે હે? અરે ભાઈ સાહેબ, હું એમ પૂછું છું કે આપણો જીગો ક્યાં છે? ગયો હશે એના મિત્રો જોડે ફરવા. હા હા, પણ એ જમીને ગયો કે બાકી છે? લો વળી પાછો તમારો કક્કો શરૂ. જીગો જમીને ગયો હતો કે નહીં? સવાર સવારમાં નાઈ ધોઈને જીગાએ ભગવાનની પૂજા કરી હતી કે નહીં? અરે આપણો જીગો ખેતરે ગયો હતો કે નહીં? અરે ભાઈ જુવાન છોકરો છે, આટલું બધું દબાણ રાખો ને એ સારું ન કહેવાય. ભાઈ સાહેબ જીવવા દો ને એને એની રીતે. જશોદા, જશોદા, હું દબાણ નથી કરતો. આ દબાણ પાછળ મારો પ્રેમ છુપાયેલો છે, સમજી? એમ? અને મને તો એટલી ખબર પડે છે કે જીવનના ઘડતરનો પાયો મા બાપ જ નાખે છે. જેટલો મજબૂત પાયો એટલી મજબૂત ઇમારત. બસ નાગજી મહારાજ બસ. મારે તમારો વધારે બોધપાઠ નથી સાંભળવો. હું તો આ ચાલી, મારે તો હજુ કેટલાય કામ પડ્યા છે. સવાર સવારમાં બૂમાબૂમ કરી મૂકે છે. એના દીકરા કરતા પણ એની માં સવાઈ છે. અરે ભાઈ સાહેબ, મેં તો એટલું પૂછ્યું કે આ જીગો ક્યાં છે? એવું જીગનેશ મારું નામ જુવાનડી, માયા લાગી તારી માયા લાગી. જીગનેશ મારું નામ જુવાનડી, માયા લાગી તારી માયા લાગી. જીગનેશ મારું નામ જુવાનડી, માયા લાગી તારી માયા લાગી. મારું દલડું ગયો હું હારી, તારા રૂપાળા રૂપે ગયો વારી વારી વારી. અરે માયા લાગી તારી માયા લાગી. જીગનેશ મારું નામ જુવાનડી, માયા લાગી તારી માયા લાગી. અણિયાળી કેડ પાતળડી લાગે ગુલાબનો છોડ. અરે આ અણિયાળી
વાડી કેડ પાતળડી લાગે ગુલાબનો છોડ કેસ કાળા તારા ગાલ ગુલાબી જડે નહીં તારી જોડ હે મારા ભંડામાં બાજો માળો હે રામ કરો મારા કડીનો ચાળો 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 અરે માયા લાગી તારી માયા લાગી અરે ગુરુજી ગણેશ મારું નામ જુવાનડી માયા લાગી તારી માયા લાગી પ્રીતનો પ્યાલો પીધો પાતળડી નસો ચડો અંગે અંગ અરે પ્રીતનો પ્યાલો પીધો પાતળડી નસો ચડો અંગે અંગ ગેલો તયો તને જોઈ જુવાનડી લાગ્યો મને તારો રંગ હે તારા રંગમાં ગયો હું રંગારી હવે સહેવાશે નહીં રે જુદાઈ જુદાઈ એ માયા લાગી તારી માયા લાગી અરે ગુરુજી ગણેશ મારું નામ જુવાનડી માયા લાગી તારી માયા લાગી માયા લાગી તારી માયા લાગી માયા લાગી તારી માયા લાગી હા હે મેલડી માં હું તમને 51 શ્રીફળ ચડાવીશ હે ગણપતિ દાદા હું તમને 1.25 કિલો લાડુ ચડાવીશ હે દાદા હું તમને 1.25 કિલોની સાકર ચડાવીશ અને ભગવાન હું ભૂખ્યા લોકોને 14 મણની લાપસી જમાડીશ પણ એના પહેલા તમારે મારું એક સેટિંગ કરી દેવું પડશે હે ભગવાન મમતા સોની જોડે લગ્ન થાય એવું કંઈ કરો ને હું તમને બીજું પ્રોમિસ આપું છું ગોધરાની ગીતા હિંમતનગરની હેતલ રાધનપુરની રાધા ઊંઝાની ઉષાને મમતા સોની જે લગ્ન થયા પછી હાથ પણ નહીં લગાડવું અલ્યા ખોટા કળિયુગના છોરા છોકરીઓનું નામ લેવા પર જીએસટી કાપે છે ભાવનગરની ભાવના જામનગરની જમના કલોલની કંચન બરોડાની બબીતા નડિયાદની નમ્રતા અને તારા ખેતરના રસ્તાવાળી રંજન ભાભીનું નામ લેવાનું જ ભૂલી ગયો હારો અવાજ ક્યાંથી આવે છે મને ભણકારા સંભળાય છે હે ભગવાન મમતા ના દેવી તો ના પાડી દો મને આવી રીતે બીવડાવો નહીં મને બહુ ડર લાગે છે યાર જો ભગવાન આ કરિયાણા વાળી ભાભીનો જ ફોન છે અરે આ વળી કઈ ભાભીનો નંબર છે હા જાનુ બોલ બક્કા હું તને જ યાદ કરતો હતો અને તારો જ ફોન આવ્યો હા હું ઘરે એકલી છું શું વાત કરે છે હા પંકજ અમદાવાદ ગયા છે મારા ભાઈ અમદાવાદ ગયા છે હા જાનુ તો ફોન કાપ હમણાં જ આવું છું એ જાનુ લાખોમાં એક આ જીગો મારો આખા ગામનો લાડકો આવ્યો હા હા આ આવ્યો જો બા સુખી રહેજે દીકરા બાપુજી હંમેશા સુખી થાવ હા બાપુજી મારે કામથી બહાર જવું છે અને હું સાંજે થોડો લેટ આવીશ કારણ કે તમે જમી લેજો હું જમીને આવીશ શું હંમેશા ભાગતો હોય છે ચાલ બેસ બાપ જોડે વાત કરવાનો ટાઈમ નથી બેસ ને એવું તો શું કામ કરે છે તું હા અરે બાપુજી નાગજી કાકા અરે આવો
આવો રણછોડભાઈ. લો નાગજી કાકા, લો જશોદાબા, તમે લો જીગાભાઈ, તમે પણ લો. શું વાત છે રણછોડભાઈ, શાની મીઠાઈ વેચો છો? અરે મારો દીકરો રાકેશ કોલેજમાં પહેલા નંબરે પાસ થયો. અરે વાહ રણછોડભાઈ, તમારા દીકરાએ તો ગામનું નામ રોશન કર્યું. હા જશોદાબા, તમારી જેમ હું પણ પૈસા વાળો હોત ને તો મારા દીકરાને ભણાવી ગણાવીને મોટો માણસ બનાવત. ચાલો હું જાઉં, હજુ મારે ગામમાં બીજે બધે મીઠાઈ વેચવાની છે. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. બાપુજી હા. મારે મોડું થાય છે, હું નીકળું છું. અરે અરે જીગા સાંભળ, અરે કહું છું સાંભળ જીગા. આ છોકરાનું છે ને મારે કંઈક કરવું પડશે. જશોદા, હું પણ મારા જીગાને છે ને શહેરમાં ભણવા મોકલીશ. મારી તમામ મિલકત ખર્ચી નાખીશ, પણ હું એને મોટો માણસ બનાવીશ. ના હો, હું મારા જીગાને મારી આંખોથી ક્યાંય દૂર નહીં થવા દઉં. હા, અરે આપણે આટલી બધી ધન દોલત છે, આટલો મોટો બંગલો છે, ખેતીવાડી છે, પછી છેક શહેરમાં જીગાને ભણવા મોકલવાની શું જરૂર છે? જશોદા, ધન દોલત તો આજે છે ને કાલે નથી. ભણતર એ જ જીવનની સાચી મૂડી છે. જો સરસ્વતી રાજી તો લક્ષ્મી રાજી. અરે પણ ત્યાં શહેરમાં મારા જીગાનું ધ્યાન કોણ રાખશે? અરે હું છું ને, હું એની બધી વ્યવસ્થા કરી નાખીશ. એની રહેવાની, જમવાની, ખાવા પીવાની બધી વ્યવસ્થા કરી નાખીશ. જીગો કાલે જ શહેરમાં જશે. હું આજે રાત્રે જ જીગા જોડે વાત કરી લઈશ. બાપુજી, માં, જશોદા, આમ શું નાના છોકરાની જેમ રડે છે? અરે આપણો જિગ્નેશ શહેરમાં ભણવા જાય છે, એને હસતા મોઢે વિદાય આપ. બા, બાપુજી, તમારી તબિયતનું ધ્યાન રાખજો, હું નીકળું છું. બેટા, સંભાળીને જજે. બેટા, તારે પૈસાની જરૂર હોય ને તો ફોન કરી દેજે. ને બેટા, ભણવામાં ધ્યાન આપજે. હો. ઓકે બાપુજી. જય શ્રી કૃષ્ણ. જશોદા, આ શું છે? હા, અરે આપણો જિગ્નેશ ભણવા ગયો છે અને તું તો એવી રીતે રડે છે કે જાણે એ આપણને કાયમ માટે છોડીને ગયો હોય. એક માની વેદના તમે શું જાણો? એક પળ માટે પણ મેં મારા દીકરાને મારી આંખોથી દૂર નથી કર્યો, અને આજે મારો દીકરો દૂર ચાલ્યો ગયો. જશોદા, તારી વાત સાચી છે, પણ આપણો જીગો ભણશે તો એનો અને આપણો ઉદ્ધાર થશે. ખાલી માયા મૂડીથી જીવન નથી જીવતું. મને તમારી આ બધી વાતોમાં કઈ ખબર ના પડે. મને તો બસ એટલી ખબર પડે છે કે જીગાના જન્મ પહેલા જેવો ખાલીપો હતો ને આપણા જીવનમાં, એવો જ ખાલીપો મને અત્યારે લાગી રહ્યો છે. તો શું મને નહીં લાગતો હોય? હા, અરે ગાંડી, આટલી સ્વાર્થી ન બન, થોડી હિંમત રાખ. કાલે આપણો જીગો ભણીને ઘરે પાછો આવશે તો તને, મને અને આખા ગામને એના પર ગર્વ થશે. ઓહો, શું નામ રાખ્યા છે? નરોડાની નાયના. ગમ્યું હો. તારું નામ શું? પાલડીની પારુલ. વાહ, શું વાત છે.
નામ શું? શીલજની શીતલ. તમે તો ઘાયલ કર્યા. એ તેન મેં લાલ લાલ પહેર્યું મેચિંગ. શું નામ છે તારું? કાળુપુરની કુસુમ. ન્યુ એડમિશન શું છે? શું જોવે છે? હરિયાળી. હા તો હજી ટ્રેલર છે, ફિલ્મ તો સામે છે. શું જોઈ છે? છોકરી નથી જોઈ? જોઈ છે ને, પણ તારા જેવી નહીં હો. અચ્છા, ક્યાંથી જોઈ હોય? ગામડેથી આવ્યો છે એવું લાગે છે. ગામડિયો. વાહ, શું લાગે છે! દેખાતા દિલ દેવાનું મન થાય એવી ફૂલ જરી લાગે છે. મારો પીછો કરે છે? તમારો પીછો ત્યાં સુધી કરીશ જ્યાં સુધી તમે તમારું નામ નહીં બતાવો ત્યાં સુધી. અચ્છા તો ઠીક છે, હું તને મારું નામ નહીં બતાવું. નહીં બતાવું, ક્યારે નહીં બતાવું. મરા કે સોરી મારું દલ લીધું ચોરી. અરે શું મરા કે સોરી મારું દલ લીધું ચોરી. બોલો કોઈ બોલવામાં મોટો નથી. અરે શું મરા કે સોરી મારું દલ લીધું ચોરી. શું મરા કે સોરી મારું દલ લીધું ચોરી. બોલો ના ના બોલો એ કહું છું બોલો કોઈ બોલવામાં મોટો નથી. એ બોલો બોલો કોઈ બોલવામાં મોટો નથી. બોલી જાઓ બોલી જાઓ. શહેર વાળી કોલેજ વાળી સોડી ગમી ગઈ છે. અરે જીન્સ
જીન્સ વાળી ટી શર્ટ વાળી સોડી ગમી ગઈ છે એ શેર વાળી કોલેજ વાળી સોડી ગમી ગઈ છે જીન્સ વાળી ટી શર્ટ વાળી સોડી ગમી ગઈ છે ભાઈ બંધો મારા કરજો રે તપાસ સોડી મારું દિલ ચોરી ગઈ છે ભાઈ બંધો કરજો રે તપાસ સોડી મારું દિલ ચોરી ગઈ છે એ શેર વાળી કોલેજ વાળી સોડી ગમી ગઈ છે જીન્સ વાળી ટી શર્ટ વાળી સોડી ગમી ગઈ છે રાધા રોણી ગમી ગઈ છે મારી જાનું તો રૂપનો કટકો રે હો રાત એ તારો લાખે અણી લાગે લટકો રે હો રાત તને જોઈને લાગ્યો મને ઝટકો રે હો રાત મારી જાનું તું ચાલ જાનું કટકો રે હો રાત તારા વિના ના જીવાશે રે હો રાત નથી ખબર મારું શું થાશે રે હો રાત મારી જાનું તું રૂપનો કટકો રે હો રાત એ તારો લાગે અને લાગે લટકો રે હો રાત એ મારી જાનું તું કાળ જાનો કટકો રે હો રાત કહી દઉં આજે કહી દઉં અરે દિલનું દર્દ હવે નથી સેવાતો જીવડો મારો દોલા ખાતો નજરમાં મેં તો પ્રેમ તન કીધો પ્રીતનો યમલ મેં પીધો એ પ્રીતનો પેન્ડલ પહેરી યાદ તને કરશું તારા માટે જાનું જીવશું ને મરશું દિલનું દર્દ હવે અરે દિલનું દર્દ હવે નથી સેવાતું જીવડો મારો દોલા ખાતો પહેલી નજરમાં મેં તો પ્રેમ તન કીધો પ્રેમનો યમલ મેં પીધો એ અલી જીવડો મારો દોલા ખાતો
અહીંયા? યા હી ઇઝ અ યંગ મેન જેણે તારો જીવ બચાવ્યો છે. જો એ સમયસર તને હોસ્પિટલમાં નહીં લઈ આવત ને તો તું આજે જીવિત ના હોત. આઈ એમ સોરી, હું તમને સમજી ના શકી. એટલે તું અમને ઓળખે છે? હા પપ્પા, આ જિગ્નેશ છે. અમે બંને એક જ કોલેજમાં ભણીએ છીએ. ગુડ, વેરી ગુડ. સારું, તારે હું રજા લઉં? બેસ ને. હા બેટા, પહેલા તારે અમારા ઘરે આવવું પડશે, કારણ કે તે મારી દીકરીનો જીવ બચાવ્યો છે. વડીલ, મેં તમારી દીકરીનો નહીં પણ મારી જાનુનો જીવ બચાવ્યો છે. જાનકીને જોયા પછી નિંદર આવતી નથી કે ચેન પણ પડતું નથી. આવું કેમ થાય છે કંઈ ખબર પડતી નથી. જાનકી મારી સાથે બોલશે કે નહીં બોલે? કેમ જાનુ કોલેજે નહીં આવતી હોય? કેટલા દિવસ થઈ ગયા હું એને મળ્યો નથી. જો જાનુ આ ફેરે આવી જાય તો હું એને આઈ લવ યુ કહી દઈશ અને એને મારી બાહોમાં જકડી લઈશ ને જાનુને મારી બનાવી દઈશ. જાનુ માટે મારે દુનિયા સામે લડવું પડે ને તો હું લડી લઈશ, પણ મારી જાનુને હું મારી બનાવીશ. જો જાનુ કાલે કોલેજે ના આવી તો હું એના ઘરે જઈશ અને એના ઘરે જઈને એને આઈ લવ યુ કહીશ. ચોક્કસ હું કાલે એના ઘરે જઈશ. આઈ લવ યુ જાનુ, તારી બહુ જ યાદ આવે છે. કેટલા દિવસથી હું કોલેજ નથી ગઈ. જિગ્નેશ શું કરતો હશે? હું જેમ એની યાદમાં તડપું છું, શું એ પણ મારી યાદમાં તડપતો હશે? આવી ફિલિંગ મને પહેલી વાર થઈ. આ ફિલિંગને શું કહેવાય? રિયલી આ ફિલિંગને લવ કહેવાય? યસ, આઈ થિંક આઈ એમ ઇન લવ વિથ હિમ એન્ડ ધીસ ઇઝ અ ટ્રુ ફિલિંગ all about love. I am really happy and excited to have him. આવો જિગ્નેશ, આવો. સાહેબ, જાનકી ક્યાં છે? એના રૂમમાં આરામ કરી રહી છે. જાનકીનો રૂમ ક્યાં છે? રૂમ પણ બતાવું છું જાનકીનો. પહેલા એ તો જાણી લઉં કે તું કેટલો પ્રેમ કરે છે જાનકીને. જાણવું હોય તો મારી આંખોમાં જોઈ લો. આંખોમાં જોવાનો જમાનો ગયો છોકરા. હવે તો ખિસ્સામાં કેટલું વજન છે ને એ જોવાય છે. એટલે એમ કે પપ્પા, હા એટલે એમ કે મારી દીકરી જાહો જલાલીમાં ઉછરેલી છે. કરોડોની પ્રોપર્ટી છે એના નામે. મિડલ ક્લાસ ફેમિલીનો 1 મહિનાનો જે ખર્ચ હોય છે ને એટલા તો મારી દીકરી એક જ દિવસના શોપિંગમાં ખર્ચી નાખે છે. હું પણ ખેડૂતનો દીકરો છું. મારે પણ કરોડોની પ્રોપર્ટી છે. હશે, પણ તારા નામે કેટલી? હું મારા મા બાપનો એકનો એક દીકરો છું. મારા મા બાપ મારા માટે ગમે તે કરવા તૈયાર છે. તારા મા બાપ કદાચ તારા નામે પ્રોપર્ટી કરે, પણ તું જો ખરા દિલથી જાનકીને પ્રેમ કરતો હોય તો તારે પ્રોપર્ટી
જાનકીના નામે કરવી પડશે. બોલ, છે મંજૂર? મંજૂર છે કુમાર સાહેબ, મંજૂર છે મને. મારી બધી જ પ્રોપર્ટી હું જ્યારે જાનકીના નામે કરીશ ત્યારે જ હું એનું મોઢું જોઈશ. ઠીક છે. કુમાર સાહેબ જાઉં છું, પણ જલ્દી પાછો આવીશ. 1 મિનિટ જિગ્નેશ. અને બીજી એક વાત. બોલી નાખો. મારા પ્રેમનો સોદો જેટલો ઊંચો હશે એટલો જ મને ગમશે. તારે આ ઘરમાં અમારી જોડે રહેવું પડશે. તારે અમારા સ્ટેટસનો ખ્યાલ રાખવો પડશે. મારી મરજી વગર તારા મા બાપ આ બંગલામાં પ્રવેશી પણ નહીં શકે. મંજૂર છે. શું વિચારે છે જિગ્નેશ? પ્રેમના મોહમાં મા બાપને પાયમાલ કરવા નીકળ્યો છે? નહીં. જિગ્નેશ, ખોટો કન્ફ્યુઝ ન થા. તારા પ્રેમના નામે પ્રોપર્ટી કરવી એ ખોટું નથી. લગ્ન પછી જાનકીની બધી જ પ્રોપર્ટી તારી જ છે ને? જિગ્નેશ, એ તારા નામે થાય કે ના થાય, પણ તને તારા મા બાપને રસ્તે રઝળતા કરવાનો કોઈ હક નથી. તું કોઈની વાતમાં ન આવ જિગ્નેશ. માત્ર જાનકીનો વિચાર કર. મા બાપને નિરાધાર ના કર બેટા. જાનકીને મેળવી લે. મા બાપને નિરાધાર ના કર. જાનકીને મેળવી લે. મા બાપને નિરાધાર ના કર. જાનકીને મેળવી લે. મા બાપને નિરાધાર ના કર બેટા. જાનકીને મેળવી લે. મા બાપને નિરાધાર ના કર. જાનકીને મેળવી લે. મા બાપને નિરાધાર ના કર જીગા. જાનકીને મેળવી લે જિગ્નેશ. અરે બેટા, આવતા પહેલા જાણ તો કરવી હતી. અને હા, પહેલા એમ કે તારું ભણતર કેમ ચાલે છે? માં, ભણતર તો બરાબર ચાલે છે. બાપુજી, હું શહેરમાં જઈને મોટો બિઝનેસ કરું એ જ તમારું સપનું હતું ને? હા હા બેટા, પણ ભણતર તો પૂરું કરી લે. ભણતર તો સારું ચાલે છે બાપુજી. મારી કોલેજમાં મારી સાથે ભણતી જાનકીના પપ્પા મને એમની સાથે બિઝનેસમાં જોડવા માંગે છે. તો એટલે કે આપણે થોડું રોકાણ કરવું પડશે. આપણી જમીન પર સરકાર વગર વ્યાજે ધંધા માટે લોન આપે છે, જો તમે કહેતા હોય તો. હા બેટા, પણ આમ અજાણ્યા પર ભરોસો કેવી રીતના કરી લેવાય? બાપુજી, મારા પર ભરોસો કરો. મારી જિંદગી બની જાય એવું છે. આપણા દીકરાની જિંદગી બનતી હોય તો થોડો સમય માટે કાગળિયા ગીરવે મૂકવામાં તમને વાંધો શું છે? પણ ને બાણ, અરે આમે આપણા મર્યા પછી બધું આપણા જિગ્નેશનું જ છે ને. મારે કંઈ સાંભળવું નથી. એ કેમ કરી દો બસ. ઠીક છે જીગાની માં. બોલ બેટા, મારે શું કરવાનું છે? બાપુજી, હું બધા જ પેપર તૈયાર કરીને આવ્યો છું. માત્ર તમારે સહી જ કરવાની છે. પ્રોપર્ટીના પેપર આપ્યા પછી મારી જાનું મારે. વેલ ડન જિગ્નેશ. તું તો સાચો પ્રેમી નીકળ્યો. જાનકી માટે હું કંઈ પણ કરવા તૈયાર છું. જિગ્નેશ, આઈ લવ યુ. કુમાર સાહેબ, હવે તો જાનકી સાથે લગ્ન કરવા લાયક છું ને? હું કાલે તમારા લગ્ન કોર્ટમાં કરાવી દઈશ. વોટ? થેન્ક યુ. લવ યુ બેટા. લવ યુ. આપ સાઇન કરો. તમે સાક્ષીમાં સહી કરો. આજથી તમે બને પતિ પત્ની. કોંગ્રેચ્યુલેશન. તમને પણ કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. જિગ્નેશ, સુહાગરાત એટલે
સ્ત્રીના જીવનની અણમોલ પલ. જિગ્નેશ, મેં તને દિલથી પ્રેમ કર્યો છે, તારા ઉપર વિશ્વાસ કર્યો છે. આજે હું મારું સર્વસ્વ તને સોંપી રહી છું. જિંદગીમાં તું મને ક્યારેય છોડીને નહીં જાય. પ્રોમિસ કર. જાનકી, તું મારો પ્રેમ નહીં, તું તો મારો જીવ છે. તું જ મારો સુવાસ છે. અને ભવિષ્યમાં કદાચ સંજોગ એવો બને કે દુનિયા એક બાજુ હોય અને એક બાજુ તું હોય, તો હું દુનિયાને છોડી દઈશ, પણ તને કદી નહીં છોડી શકું. આઈ લવ યુ. પપ્પા, મને મારો પ્રેમ આપીને તમે મને મારી દુનિયાની સૌથી મોટી ખુશી આપી છે. યુ મેડ માય લાઈફ વન્ડરફુલ બાય યોર ડિસિઝન. આઈ નો બેટા. બેટા, તને ખબર છે, જન્મતાની સાથે જ તારી માં ગુજરી ગઈ હતી. મેં તને લાડકોડથી મોટી કરી છે. તારી માં પણ હું છું અને બાપ પણ હું છું. તારી ખુશીમાં જ મારી ખુશી છે, અને તારી ખુશી માટે હું દુનિયાની કોઈ પણ તાકાત સાથે લડવા તૈયાર છું. અને હું જે પણ કરું છું અને જે પણ કરીશ એ તારી અને જિગ્નેશની ભલાઈ માટે જ કરીશ. આઈ નો ધેટ પાપા. લવ યુ બેટા. લવ યુ. અરે, તમે કેમ આમ પડી ગયેલા મોઢે ઊભા છો? આપણો દીકરો કેટલો સમજદાર થઈ ગયો છે. એની જાતે જ કામ ધંધે લાગી ગયો છે. ચિગાની માં, કોણ જાણે કામ ધંધે લાગી ગયો છે કે આપણને ધંધે લગાડી ગયો છે. લો, કેમ આમ અમંગળ બોલો છો? અરે, મારો જીગો તો માનતાનો છે, માનતાનો. એટલે જ તો એની જીદ આગળ લાચાર થઈને મેં મારી માં જેવી જમીનને ગીરવે મૂકવા દીધી. અરે, શું થઈ ગયું છે આ? દીકરો આટલી તનતોડ મહેનત કરે છે. જશોદા, તને અત્યારે નહીં સમજાય. સમજાશે ને ત્યારે કદાચ મોડું થઈ ગયું હશે. અરે, મારે કંઈ જ સમજવું સમજાવવું નથી. તમે જોજો ને, એક દિવસ મારો જીગો મોટી ગાડી લઈને આપણને એના મોટા બંગલે લઈ જશે. અને આમ નોકરોની તો લાઈન લાગી હશે, લાઈન. જશોદા, હા, ભગવાન કરે ને એવું જ થાય. અરે, એવું જ થશે. બોલો ભાઈ, તમે કોણ છો અને ક્યાંથી આવો છો? હું તમારી શું મદદ કરી શકું? અમે મા બાપથી મોટું કોઈ નથી એ વૃદ્ધાશ્રમમાંથી આવી છીએ. અત્યારે દિવસે ને દિવસે ઘરડા મા બાપની સંખ્યા વધતી જાય છે. લગભગ 150 જેવા રૂમ છે તો પણ ઓછા પડ્યા છે. એટલે કેમ કે આપ થોડું ડોનેશન આપો તો બીજા 50 જેટલા રૂમ બનાવવાની ગણતરી છે. હા, કેમ નહીં? કોઈના મા બાપ દુઃખી ન થવા જોઈએ, બરાબર ને જિગ્નેશ? હા બાપુજી, તમારી વાત સાચી છે. બેટા જાનકી. હા પપ્પા. ચેક સાઇન કરીને આ લોકોને આપી દેજે. રકમ એ લોકો ભરી દેશે. ઓકે, હું તમારો ચેક રેડી કરું છું. કાલે ઓફિસ આવીને લઈ જજો. ઓકે મેડમ. બે કરોડની પ્રોપર્ટી હું તમને 1.5 કરોડમાં આપું છું. એનું એક જ કારણ છે માયા મેડમ, મારા જિગ્નેશને બિઝનેસમાં પૈસાની ખૂબ જરૂર પડી છે. નાગજીભાઈ, તમારી બધી વાત સાચી છે, પણ અત્યારે તો રિયલ એસ્ટેટના ધંધામાં બહુ મંદી છે. આવી ઇમરજન્સીમાં તમારે કેશ રૂપિયા જોઈએ? તકલીફ તો પૂરેપૂરી રહેવાની. કંઈ પણ કરું માયા મેડમ, પણ તમારે મને મદદ તો કરવી જ પડશે. નાગજીભાઈ, તમે છો એટલે હું ના નથી પાડતી. તમારું નહીં અને મારું નહીં, 1 કરોડ રૂપિયામાં ડીલ કરીએ. બોલો, મંજૂર છે? જશોદા, આ ડીલ કરવાનું મારું મન ના પાડે છે. અરે જીગાના બાપુ, 3-4 દિવસથી આપણા દીકરાના એક ધારા ફોન આવે છે.
એને ઇમરજન્સીમાં રૂપિયાની જરૂર પડી છે. અરે દીકરો બિઝનેસ કરવા માટે મા બાપ પાસે રૂપિયા નહીં માંગે તો બીજા કોની પાસે માંગશે? અરે આટલું વિચારું છું શું? તમે જોજો તો ખરા, એકવાર આપણો જીગો મોટો બિઝનેસમેન બની જશે ને પછી આપણે આવા એક તો શું 4 બંગલા ખરીદી લઈશું. ઠીક છે, લાવ ફાઇલ આપો. થેન્ક યુ. રૂપિયા તમને સાંજે મળી જશે ને બંગલો તમારે કાલે ખાલી કરવો પડશે. ઠીક છે. હેલો હેલો જીગા બેટા, હું તારી માં બોલું છું. હા બોલ માં. કેમ છે તું બેટા? મજામાં છે ને? તારો બિઝનેસ તો સારો ચાલે છે ને બેટા? બસ સરસ ચાલે છે. જીગા બેટા, તને જોવા માટે મારી આંખો તરસી ગઈ છે. ક્યારે આવીશ તું? જિગ્નેશ! હા જાનુ આવ્યો. હલો. હલો હલો જીગુ, જીગા બેટા. આવો બેટા, આજથી આ તમામ બિઝનેસની જવાબદારી તારી. પપ્પા, આવડો મોટો બિઝનેસ હું કેવી રીતે સંભાળી શકીશ? અરે બેટા, હું છું ને, તારે એની ચિંતા કરવાની જરૂર નથી. કોનો ફોન હતો? કઈ નહીં પપ્પા, એ નકામ ફોન હતો. બેટા, આજથી તું છે ને સેક્રેટરી રાખી લે. નકામા ફોન એટેન્ડ કરવાની જરૂર નથી. ઠીક છે પપ્પા, આથી તમે કહેશો તેમ જ થશે. બસ તમે મારા માટે સાક્ષાત ભગવાન છો. બેટા, તું તો મને માણસ જ રહેવા દે, બાકી તું અને જાનકી તો મારું આંખનું રતન છો. પપ્પા, તમે મને ના મળ્યા હોત તો મારી આખી જિંદગી ખેતરના ધૂળમાં રોડાઈ જાત. બેટા, તારે અર્જુનની જેમ છે ને તીર નિશાના પર રાખવાનું. તને એક વાત કહું બેટા? બોલો ને પપ્પા. મને તારા મા બાપની ખૂબ ચિંતા થાય છે. બિચારા ગામડામાં એકલા હશે. એટલે એમ કે એ લોકોની સેવા ચાકરી કોણ કરતું હશે? તો કઈ નહીં. અરે હું દિલથી ઈચ્છું છું કે તારા મા બાપને આપણે ભેગા લઈ લઈએ. અરે હા, પણ એ લોકો તને બિઝનેસમાં ડિસ્ટર્બ કરશે નહીં? મા બાપ છે, મા બાપનો સ્વભાવ જ એવો હોય છે, સલાહ આપવાનો. તો પપ્પા તમે રસ્તો બતાવો. વૃદ્ધાશ્રમ. મા બાપથી મોટું કોઈ નથી. શું? લોકો માટે તો એ વૃદ્ધાશ્રમ છે, અને એ વૃદ્ધાશ્રમ આપણા ડોનેશનથી જ તો ચાલે છે ને. અને એ વૃદ્ધાશ્રમ આપણા માટે તાજમહેલથી કમ તો નથી જ ને. પપ્પા, કઈ સમજાયું બોલો. તારા મા બાપથી મોટું કોઈ નથી. વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ અને ત્યાં રાજ કરશે, રાજ. તમારી વાત સાચી છે પપ્પા. કાલે જ હું જઈને મારા મા બાપને મા બાપથી મોટું કોઈ નથી એ વૃદ્ધાશ્રમમાં જઈને મૂકી આવીશ, કારણ કે એ ત્યાં સુખી અને આપણે અહીંયા સુખી. જીગાનો ફોન કેમ નથી લાગતો? આ ટાવર કોઈ દિવસ પકડાતા જ નથી. આ મોબાઈલ વાળાએ પણ ગજબના ટાવર નાખ્યા છે નહીં? સાસુ સસરાને જાનુ ફોન કરે તો તરત લાગી જાય, અને મા બાપ ફોન કરે તો કવરેજ વિસ્તારની બહાર. કહું છું, મને મારા જીગાની બહુ યાદ આવે છે.
ભાણીનું ભાણિયું એમ કહી મને રોજ જીગું ભેળું થાય. ભાણીનું ભાણિયું એમ કહી મને રોજ જીગું ભેળું થાય. દિન હાથ મેં દારૂડા પીવે, દિન હાથ મેં દારૂડા પીવે, રાતે હોટલમાં ખાય. નિત નવા લુગડા પહેરે, પાણી જેમ પૈસા બેરે. નિત નવા લુગડા પહેરે, પાણી જેમ પૈસા બેરે. હોટલનું જાજુ ખાઈશમાં બેટા, રાખજે તારી સંભાળ. હોટલનું જાજુ ખાઈશમાં બેટા, રાખજે તારી સંભાળ. કાળજા કેરો કટકો મારો, કાળજા કેરો કટકો મારો, એક જ તું આધાર. કાયા તારી રાખજે રૂડી, ગરીબની એ જ છે મૂડી. કાયા તારી રાખજે રૂડી, ગરીબની એ જ છે મૂડી. ખેતર વેચ્યું, ખોરડું વેચ્યું, કર્યો કુવામાં વાસ. ખેતર વેચ્યું, ખોરડું વેચ્યું, કર્યો કુવામાં વાસ. જારનો રોટલો જડે નહીં તેદી, જારનો રોટલો જડે નહીં તેદી, પીવું છું એકલી છાશ. તારે પકવાનના ભાણા, મારે ટાઢા ટુકડા ખાણા. તારે પકવાનના ભાણા, મારે ટાઢા ટુકડા ખાણા. લાલ મારા કરો એક જ અરજી, રહે સુખી સંસાર. લાલ મારા કરો એક જ અરજી, રહે સુખી સંસાર. દુખિયારા તારા માત પિતાના, દુખિયારા તારા માત પિતાના, એટલા આશીર્વાદ. તારે ઘેર વીજળી દીવા, મારે અંધારા રેવા. તારે ઘેર વીજળી દીવા, મારે અંધારા રેવા. ઘરડામાં મને ઘરડીમાં વડે લખે કાગળિયો આજ. જઈ કેજો મારા દીકરાને તમે, જઈ કેજો મારા દીકરાને, આવે સંભાળ લેવા કાજ. બેટા તારું મુખડું જોવા, આંખ્યું મારી લાગી રોવા. બેટા તારું મુખડું જોવા, આંખ્યું મારી લાગી રોવા. બેટા તારું મુખડું જોવા, આંખ્યું મારી લાગી રોવા. બેટા તારું દીકરા, મુખડું હા મારા લાલા હો, આંખો તારી જ રાહ જોતી હતી. આંખ્યું મારી લા
કોણ છે? આ મારા બિઝનેસ પાર્ટનરની દીકરી જાનકી છે અને મારી સાથે બિઝનેસ કરે છે. જય શ્રી કૃષ્ણ બાપુજી. અમે તમને લેવા માટે આવ્યા છે. જિગ્નેશની ઈચ્છા છે કે તમે લોકો અમારી સાથે શહેરમાં રહો. જોયું જીગાના બાપુ, હું તમને નહોતી કહેતી કે એક દિવસ આપણો જીગો એની મોટી ગાડીમાં એના મોટા બંગલામાં આપણને જરૂર લઈ જશે. ના જીગાની માં, ના. આપણે તો અહીં જ સારા. આપણને શહેરમાં ન ફાવે. હા બાપુજી, તમે મારાથી નારાજ હશો એ સ્વાભાવિક છે, પણ હું તમને બંનેને અહીંયા એકલા નહીં રહેવા દઉં. હું જાણું છું કે તમે જિગ્નેશથી નારાજ છો, પણ હું સાચું કહું છું, એમાં જિગ્નેશનો કંઈ વાંક નથી. એ બિઝનેસમાં એટલું બિઝી છે કે એની પાસે સમય જ નથી ગામડે આવવા માટે. એટલે એની ઈચ્છા છે કે તમે લોકો શહેરમાં આવીને રહો. તમે લોકો શહેરમાં આવશો તો એનું બિઝનેસનું બિઝનેસ પણ થશે ને એને મા બાપનો પ્રેમ પણ મળશે. ચાલો ને જીગાના બાપુ, દીકરાની સામે મોત આવશે ને તોય વાલું લાગશે. ઠીક છે. આજ દી સુધી તમારી જીદ આગળ ઝૂકતો આવ્યો છું, તો આજે પણ ઝૂકીશ. બાપુજી, આ મંદિર છે, આપણે અહીં દર્શન કરી પછી આગળ જઈએ. તમે લોકો નીચે ઉતરો, હું ગાડી પાર્કિંગ કરીને આવું છું. હા બેટા, આવો, ચાલો. જીગાના બાપુ, જીગાની માં, આપણો દીકરો આપણને લેવા નતો આવ્યો, અહીંયા મૂકવા આવ્યો હતો. એટલે આજો. જીગાની માં, હા, આપણો કળિયુગનો શ્રવણ આપણને વૃદ્ધાશ્રમમાં મૂકીને પીઠ બતાવીને ભાગી ગયો. જીગાના બાપુ, મને માફ કરી દો. હું જ મારા જણિયાને ઓળખવામાં ભૂલ કરી ગઈ. જીગાના બાપુ, શું થાય છે તમને? જીગાની માં, આને કળિયુગ કહેવાય. શરાબ અને સુંદરીઓમાં મા બાપ વિસરાઈ જાય છે. જ્યાં આપણા કર્મોનો દોષ હોય ને ત્યાં કોને કેવું? કલ્પના ના કરો ભાઈ, આવો, અંદર આવો. તમે તમારો દીકરો માનતાનો માંગ્યો હોય એવું લાગે છે. અમે પણ બધા એવા જ લાચાર મા બાપ છીએ. અમારા દીકરાઓએ પણ અમને ઘરેથી ધક્કા મારીને કાઢી મૂક્યા છે. આવો બેન, આવો, અંદર ચાલો.
સાહેબ આવ રાજ આવ. સાહેબ મારે 8 દિવસની રજા જોઈએ છે. કેમ ભાઈ? કામમાં ધ્યાન આપ. સાહેબ મારી ઉંમર તો કામ કરવાની છે, પણ મારા મા બાપની ઉંમર તો યાત્રા કરવાની છે. મારે મારી ઉંમરનો નહીં પણ મા બાપની ઉંમરનો ખ્યાલ રાખવો જોઈએ. અરે ભાઈ, યાત્રા તો પછી થશે. અત્યારે તારી કામ કરવાની ઉંમર છે, તો કામ કર લે. મારે મારા મા બાપને 4 ધામની યાત્રાએ લઈ જવા છે. તો તારે નોકરી છોડવી પડશે. હું નોકરી છોડવા તૈયાર છું સાહેબ, કારણ કે નોકરી તો બીજે પણ મળશે, પણ બીજા મા બાપ નહીં મળે. ઠીક છે, તો તારા રાજીનામાનો લેટર મને મોકલી દેજે. તમારા સ્વભાવની પહેલેથી જ મને ખબર હતી સાહેબ, એટલે હું લઈને જ આવ્યો છું. જશોદા, હું પણ મારા જીગાને છે ને શહેરમાં ભણવા મોકલીશ. મારી તમામ મિલકત ખર્ચી નાખીશ, પણ હું એને મોટો માણસ બનાવીશ. જય ખોડિયાર. શેઠ તમારું ભલું થાય, તમારા ઘરે શ્રવણ જેવો દીકરો આવે. ભાઈ, કુદરતને એવી પ્રાર્થના કરો કે જેવી રીતના હું તમારી સાર સંભાળ રાખું છું ને, મારો દીકરો પણ આ દાન પુણ્યનો વારસો જાળવી રાખે. શેઠ, ખોટું ના લગાડતા. જેનો બાપ પુણ્યદાન કરતો હોય એનો દીકરો અયાશિત થાય. વિચારો છો જીગાના બાપુ? ખાઈ લો, હવે વિચારવાનો કોઈ અર્થ નથી. જશોદા, મારા કર્મોનું વિચારું છું. મેં એવા તે કયા કર્મો કર્યા છે કે મારા કારણે તારે પણ આ ઘરડા ઘરમાં આવવું પડ્યું. જિગ્નેશ, જ્યારથી તું મારા જીવનમાં આવ્યો છે ત્યારથી લાઈફ ઇઝ વન્ડરફુલ. જાનકી, મેં ક્યારે પણ વિચાર્યું નહોતું કે તારા જેવી મોટા માણસની એકની એક દીકરી મારા જીવનમાં આવશે. તને ધન દોલત શોહરતનું સહેજે પણ ગમન નથી. મારું સાચું ધન દોલત તો તું છે જિગ્નેશ. થેન્ક યુ ફોર એવરીથિંગ. ગુડ મોર્નિંગ જિગ્નેશ સર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જિગ્નેશ સર, જિગ્નેશ સર, હેલો કુમાર સાહેબ, જિગ્નેશ સરને ચક્કર આવી ગયા છે. શું વાત કરો છો તમે? જિગ્નેશ કુમારને ઇમિડિયેટલી હોસ્પિટલમાં લઈ જાઓ. હું તાત્કાલિક ત્યાં પહોંચું છું. ઓકે સર.
આવું ક્યારથી થાય છે? ડૉક્ટર, મને તો નથી ખબર, પણ એ મારા જમાઈ છે અને મારો બધો જ બિઝનેસ એ સંભાળે છે. આમની કિડની તાત્કાલિક ટ્રાન્સફર કરવી પડશે, કારણ કે આમની બંને કિડની ફેલ છે. શું વાત કરો છો ડોક્ટર? યસ, ધીસ ઇઝ ફેક્ટ. એક ડોક્ટર તરીકે સાચી વાતની જાણ કરવી એ મારી ફરજમાં આવે છે. પપ્પા, પપ્પા. બેટા, તું ચિંતા નહીં કર, જિગ્નેશને કંઈ નહીં થવા દઉં. જેમ બને તેમ કિડનીની જલ્દી વ્યવસ્થા કરવી પડશે. ડૉક્ટર, મને ખાલી 24 કલાકનો સમય આપો. હું ટીવી અને છાપામાં જાહેરાત આપી દઉં છું. કોઈને કોઈ ડોનર મળી જ જશે. જેમ બને તેમ કિડનીની જલ્દીથી વ્યવસ્થા કરવી પડશે. હા હા, તમે ચિંતા નહીં કરો, ગમે ત્યાંથી હું શોધી લાવીશ. પ્લીઝ મેક ઇટ એઝ સૂન એઝ પોસિબલ. જાનકી ઇન્ડસ્ટ્રીના જમાઈ જિગ્નેશ બારોટ જીવન મરણ વચ્ચે સપડાયા. ડોક્ટરના કહ્યા મુજબ તેમની બંને કિડની ફેલ. ઇન્ડસ્ટ્રીના ચેરમેન કુમાર સાહેબના જમાઈ જીવન મરણ વચ્ચે સપડાયા. ડોક્ટરના કહેવા મુજબ તેમની બંને કિડની ફેલ. જશોદા! શું થયું? અરે કંઈક તો બોલ જશોદા. જશોદા! કિડની ડોનેટ કરનારને જાનકી ઇન્ડસ્ટ્રી તરફથી યોગ્ય વળતર આપવામાં આવશે. હા જુઓ, આપણા દીકરાની બંને કિડનીઓ ફેલ થઈ ગઈ. હવે શું થશે આપણા દીકરાનું? કંઈક તો બોલો. જશોદા, એ હવે આપણો દીકરો નથી. કરોડપતિ કુમાર સાહેબનો જમાઈ છે. એને ગમે ત્યાંથી કિડની મળી જશે. તું ચિંતા ના કરીશ. જશોદા, હવે એની સાથે મારે કોઈ સંબંધ નથી. જીગાના બાપુ, તમારે ભલે સંબંધ ના હોય, પણ હું એની માં છું. માં જનેતા છું હું એની. આ રીતે હું મારા દીકરાને કમોતે મરવા નહીં દઉં. તો તું શું કરીશ? હું શું કરીશ એ તો મને નથી ખબર, પણ જો સાવિત્રી યમરાજ પાસેથી પોતાના પતિને પાછો લાવી શકતી હોય ને, તો આ જશોદા પણ પોતાના દીકરાને પાછો લાવશે જ. હે પરમાત્મા, તું મારા દીકરાને મારી પાસેથી ઝૂંટવી નહીં શકે. એક માનો પડકાર છે તને. હલો કુમાર સાહેબ. હા બોલો બોલો. એક ગુડ ન્યૂઝ છે. બોલો બોલો સાહેબ, શું ગુડ ન્યૂઝ છે? ગુડ ન્યૂઝમાં એ છે કે એક વ્યક્તિ એની ખરાબ કિડની હોવા છતાં પણ બીજી કિડની આપીને ગયો છે. શું વાત કરો છો ડોક્ટર? આ તો શક્ય જ નથી. અરે અશક્યનું શક્ય થઈ ગયું છે સાહેબ. મારી લાખ ના હોવા છતાં એ એની કિડની આપીને ગયો છે. તમે તાત્કાલિક આવો, હું ઓપરેશન શરૂ કરી દઉં છું. ઓકે, તમે ઓપરેશનની તૈયારી કરો, હું ત્યાં તરત જ પહોંચું છું. હા પપ્પા.
હલો જાનકી બેટા, જિગ્નેશની કિડનીની વ્યવસ્થા થઈ ગઈ છે. સિરિયસલી? હા હા, હું હમણાં જ હોસ્પિટલ પહોંચું છું અને તરત જ ઓપરેશનની તૈયારી થઈ જશે. હા ઓકે પપ્પા, થેન્ક યુ. થેન્ક યુ ગોડ. ડોક્ટર શું થયું? અભિનંદન, ઓપરેશન સફળ છે. થોડી જ વારમાં જિગ્નેશને સ્પેશિયલ રૂમમાં શિફ્ટ કરવામાં આવશે. એ ભાનમાં ક્યારે આવશે? મેક્સિમમ 4-5 કલાકમાં આવી જશે. ઓકે, ડોન્ટ વરી, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. થેન્ક યુ પપ્પા. જિગ્નેશ, ઓપરેશન સક્સેસફુલ રહ્યું. હવે તું જલ્દી સાજો થઈ જઈશ. બેટા, હવે ચિંતા કરવાની જરૂર નથી. જે વ્યક્તિની બંને કિડનીઓ ફેલ થઈ ગઈ હોય એને કોઈ ના બચાવી શકે. આ તો તારા પ્રેમે જ જિગ્નેશને નવું જીવનદાન આપ્યું છે. ના પપ્પા, જે વસ્તુ પૈસાને પોઝિશનથી થાય એ પ્રેમથી ક્યારેય ન થાય. જિગ્નેશની જિંદગી બચાવવામાં તમારો અહેમ રોલ છે. જો તમે ના હોત તો હું મારા પ્રેમને ક્યારેય બચાવી ના શકી હોત. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાઈ, આ શાની મીઠાઈ વેચો છો? આપ સર્વના આશીર્વાદથી અમારા કુમાર સાહેબના જમાઈ જિગ્નેશ સરની કિડનીનું ઓપરેશન સફળ થયું છે અને તેઓ હવે સાવ સહી સલામત છે. જશોદાબેન, તમે જીત્યા. પરમાત્માની હાર થઈ અને એક માની મમતાની જીત થઈ. એટલે તમે કહેવા શું માંગો છો? અને આ કોણ છે જશોદાબેન? અને એમની મમતાની શું જીત થઈ? કાંઈ નહીં ભાઈ, અમારો દીકરો પણ એક આવી જીવલેણ બીમારીનો શિકાર હતો. શાંતાબા એની જ વાત કરે છે. ઓહ, એમ વાત છે. હા ભાઈ, દીકરો કોઈનો પણ હોય, ગમે ત્યાં હોય, ગમે ત્યાં રહેતો હોય, ગમે તેટલો મોટો માણસ કેમ ના થઈ ગયો હોય, પણ માની તો આંખનો તારો જ હોય છે ને. એ ભલે ને મહેલોમાં રહેતો હોય અને મા બાપ વૃદ્ધાશ્રમમાં. કાકા, આ તમારા શબ્દો છે ને સીધા દિલથી નીકળે છે. લાગે છે કે તમારા દીકરાએ પણ તમને છે ને છેતરીને ઘા કર્યો છે. બેટા તારું એવું છે આંખ્યું મારી લાગી રોવા. પપ્પા, મને એક વાત ના સમજાય. બેટા, તું એમ જ કહેવા માંગે છે ને કે જિગ્નેશને કિડની આપનાર બીજું કોઈ નહીં, એનો બાપ જ હતો? તમને કેવી રીતે ખબર પડી? કરોડોનો બિઝનેસ કરું છું. ધૂળને પણ સોનાનું નામ આપીને એનો વેપાર કરું છું. અને
અને હું એવો ઝેરીલો સાપ છું ને કે લીલા ઝાડને પણ ડંખું ને તો સૂકું થઈને ખરી પડે. પપ્પા હું સમજી ગઈ. તમે જિગ્નેશને બરોબર વળમાં લઈને સરખું કર્યું. ડોક્ટર જોડે બધી વાત થઈ ગઈ છે. જિગ્નેશના પપ્પાની પહેલેથી જ એક કિડની ખરાબ હતી. જે સારી હતી એ તારા જિગ્નેશને આપી દીધી. શું? તો પછી એ બુઢાનું શું થશે? કદાચ એ મરી તો નહીં જાય. એમાં આપણને શું ફેર પડે? કાલ મળતો હોય તો ભલે ને આજે મરે. મને એની પ્રોપર્ટી મળી ગઈ અને તને તારો પ્રેમ. વાહ પપ્પા વાહ, તમારા દિમાગની દાદ દેવી પડે. વાહ વાહ. હા, કાળા કામ કરનારાઓ વાહ. અરે મારી મતી મરી ગઈ હતી કે આ સસુંદરીના પ્રેમમાં મારા ભગવાન જેવા મા બાપને રસ્તે રજતા કરી દીધા. જિગ્નેશ, ચિલ્લાવાની કોઈ જરૂર નથી. તારા પ્રેમમાં મારી આંધળી થયેલી આંખો આજ ખુલી ગઈ છે. તો તું અહીંથી ગયા પછી કરીશ શું? તું તો ના ઘરનો રહ્યો ના ઘાટનો. એ હવે તમારે જોવાની કાંઈ જરૂર નથી. હું કાળી મજૂરી કરીશ, પણ મારાથી થયેલી ભૂલનો હું પ્રાયશ્ચિત કરીશ. અને હા, હું આ તમારી કરોડોની પ્રોપર્ટીને લાત મારું છું. અને કુમાર સાહેબ, શોધી લેજો તમારી સસુંદરી માટે નવ મૂર્તિઓ. તમે આવું પગલું ભરતા પહેલા મને એકવાર પૂછ્યું પણ નહીં. એક દીકરાના જીવની વાત હોય ત્યારે એના જીવ કરતા એક બાપને વધારે શું વાલું હોય. પણ તમે મારો વિચાર ના કર્યો. જીવો આવ્યો. આવશે, તમે શાંતિ રાખો, આવશે. આવશે 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 કે નહીં આવે? આવશે આવશે, તમને કઈ નહીં થાય. જીગો આવ્યો. આવશે. જીગો નહીં આવે. આવશે. જીગા, જીગો આવ્યો. આવશે. જીગા, તમે શાંતિ રાખો કહું છું. આવશે 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 કે નહીં આવે? આવશે આવશે, તમને કઈ નહીં થાય. જીગા, 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 જીગાના બાપુ. બાપુજી, બાપુજી, હું તો મારી ભૂલની માફી માંગવા આવ્યો તો. હું તમારો સારો દીકરો બનીને હું તમારી સેવા કરવા આવ્યો તો, પણ તમારો મારા કારણે જીવ ગયો. બેટા, જે થવાનું હતું એ થઈ ગયું. હવે પસ્તાવાનો કોઈ અર્થ નથી. પણ તારા બાપુ એટલા નસીબદાર તો છે કે એમના દીકરાના હાથે એમની અંતિમ વિધિ થશે. માં, મને માફ કરી દે માં. જિગ્નેશ,
એવા કામ નથી કર્યા કે હું તને માફ કરું, પણ શું કરું, માં છું ને, માં તો દીકરાને માફ. આસુડા હું લઈને આવી ઓબરી, આસુડા હું લઈને આવી. બા બાપુજી, હું જાણું છું કે હું માફીના લાયક નથી, તોય છતાં હું માફી માંગુ છું. મને માફ કરી દો. છોરું કછોરું થાય પણ માવતર કમાવતર નથી થતા, એ આજે તમે સાબિત કરી દીધું. આજે હું છાતી ઠોકીને કહું છું, સાંભળો બધા, કુંવારો દીકરો ક્યારેય મા બાપને ઘરડા ઘરમાં મૂકવા નથી જતો. પરણેલો દીકરો જ મા બાપને ઘરડા ઘરમાં મૂકવા આવે છે. એ જગતની સત્ય હકીકત છે ને આપણે એ સ્વીકારવી જ પડે. જ્યારે એક દીકરી પરણીને સાસરે જાય છે ત્યારે એને સાક્ષાત લક્ષ્મી કહેવાય છે, ને જ્યારે એ જ લક્ષ્મી પોતાના સ્વાર્થના બીજ રોપે ત્યારે મહેલ જેવું ઘર વેર વિખેર થતા વાર નથી લાગતી. જ્યાં સુધી મા બાપ જીવે છે એમની ચાકરી કરજો, કારણ કે ધરતીના બધા સુખ મા બાપના ચરણોમાં જ છે. જીવતા મા બાપને પાણી ના પીવડાવે, એમના મૃત્યુ પછી 4 ધામની જાત્રા કરીએ તો પછી એ જાત્રા શું કામની? અમે જે ભૂલ કરી છે એ ભૂલ તમે લોકો ના કરતા. ઘરડા ઘરમાં મા બાપ નહીં, સાસુ સસરા જાય છે. જો દરેક દીકરી સાસુ સસરાને મા બાપ માને તો કોઈ મા બાપને ઘરડા ઘરમાં જવાની નોબત ના આવે. જે ભૂલ અમે કરી છે એ ભૂલ તમે ના કરતા, કારણ કે મા બાપથી મોટું કોઈ નથી.
પૂજાશે હો આજ પૂજાશે પૃથ્વી પર બેઠા આજ ભગવાન છે ઓ ભાઈઓ બેની મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી હો આજ પૂજાશે પૃથ્વી પર બેઠા આજ ભગવાન છે ઓ ભાઈઓ બેની મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી માત પિતાથી મોટું આ દુનિયામાં કોઈ નથી રાજી રહે માવતર તો રાજી દીનો નાથ છે મા બાપના ચરણોમાં ચારે તીર્થ ધામ છે રાજી રહે માવતર તો રાજી દીનો નાથ છે મા બાપના ચરણોમાં ચારે તીર્થ ધામ છે કદી ના દુબાવીએ હૈયું એમનું કદી ના દુબાવીએ હૈયું એમનું ઓ ભાઈઓ બેની મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી હો આજ પૂજાશે પૃથ્વી પર બેઠા આજ ભગવાન છે ઓ ભાઈઓ બેની મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી માત પિતાથી મોટું આ દુનિયામાં કોઈ નથી આશીષ જેને બેડો એનો પાર છે ઘરમાં બેઠેલા તમારા ભગવાન છે મળે આશીષ જેને બેડો એનો પાર છે ઘરમાં બેઠેલા તમારા ભગવાન છે વેદ પુરાણે છે દાદા ગણેશે સિદ્ધ કર્યું છે ઓ ભાઈઓ બેની મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી હો આજ પૂજાશે પૃથ્વી પર બેઠા આજ ભગવાન છે ઓ ભાઈઓ બેની મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી માત પિતાથી મોટું આ દુનિયામાં કોઈ નથી માત પિતાથી મોટું આ દુનિયામાં કોઈ નથી મેં જેવી ભૂલ કરી એવી ભૂલ તમે કોઈ દિવસ ના કરતા કારણ કે મા બાપથી મોટું કોઈ નથી